મારા સાસુમાનો આગ્રહ એવો હતો કે તમે છે ને સમય અહીં ખાઈ જોઈ કે બરાબર. પછી હું મનનો મોરો માણા એટલે હું ના ન પાડી શકું. એ તો કબુ માસી કીધું હે કે પેલા તમે છે ને ખાવું કે બબલું તારે ખાવું કે બબલું. આજ કાજલબેન હલવાઈ ગયા હો, બાકી કોઈ દી વિડીયોમાં આવે નહીં. આજ બરાબર ઘટના સ્થળ ઉપર બટેટા ફોલતા હતા આવી ગયા. મારા સસરાના ઘરે મારે જે ખાવું હોય ને એ જ મળે બરાબર. વાહ વાહ, સમોસા અને ફાફડી ગાંઠિયા ને જલેબી લેતા છે. તું તો ઓલો અમિત શાહ જેવો લાગેલા હે. ચાલો ફેમિલી પેલા પાણીપુરી ખાઈ લઈએ. મિત્રો આ માણાએ દગો કર્યો મારે રેજો. મને કે તું ન આવી ચાલ હું ખાઉં નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. મેઘરાજાએ ભાઈ લીલા લહેર કરી દીધા. અમારે હાથ પેઢીમાં ઘટે ને એટલો વરસાદ થઈ ગયો છે ને હવે છે ને કંઈ ઉપાધિ છે નહીં, કારણ કે હવે બાપુ ડાયરો મોજમાં છે બરાબર. ને આજનું બ્લોગની શરૂઆત કરી છે આપણે બાલુભાઈના ઘરેથી, કારણ કે આપણે ઘરે કોઈ છે નહીં. ભારતીની ગયા છે ને પપ્પાના ઘરે, મારા મમ્મી ગયા છે, બાજુમાં એક ક્રિયા છે અહીંયા. હું એને હવાને પર મૂકતી આવ્યો હતો અને આપણી સાથે જોડાઈ ગયા છે બાલુભાઈ. કેમ છો? મજામાં? ભાઈ તમારી બધાય હોય તો બાલુભાઈ ને શું ઘટે? વાહ અલા આ તો એલા લુક બદલે નાખવા અલા. વાહ રે વાહ, વાર બાર કટિંગ કરાવ્યા ને વાહ 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 બાલુભાઈ વાહ. હે એમાં કઈ ઘટે જ નહીં. તું તો ઓલો અમિત શાહ જેવો લાગેલા હે ભાઈ. તમે લોકો કમેન્ટ કરીને કહેજો બાલુભાઈ તો અમિત શાહ જેવા લાગે હે. હાલો તો હવે શું કરવાનું છે? હવે જાય વેરાવળ. હવે વેરાવળ જવાનું છે, કારણ કે બાલુભાઈ અમને ટૂંક સમયમાં લાલ કપડું ખેંચે. તમે તારે જો આમ 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 હાથ પેઢીમાં કોઈ નથી ખેંચું બાલુભાઈ ને કે મારે ખેંચવું એ કેમ. તો હવે છે ને ભાઈ અમારે બેન જવાનું છે. દશેરા છે અમારા ગામની અંદર. તો મારા મમ્મી એમ કીધું કે હવારના પોરમાં ફાફડી ગાંઠિયા ને જલેબી લેતા આવજે. તો દશેરા છે તો થોડી ઘણી મીઠાઈની પણ ખરીદી કરવાની છે. કરશો કે બાલુભાઈ? ખરીદ ન કઈ ને ભાઈ. ને તમારા વહુ બાપા એમ કઈક કહેતા હતા કે કઈક ઓલું ખીરું બોલું શું કે હાથ બોથો લેતો તો જલેબી આપણે ઘરે બનાવવાની છે. હા, અને અટણ લગી ભાઈ તમારો ભાઈ નોરતા રહેતો હતો ને એટલે થોડોક મજબૂર હતો, કઈ ખાતું નહોતો. પણ હવે તો ટૂંકમાં તમે જો ભૂકા કાઢી નાખું 9 દિનનું ભેગું ખાઈ જાવ. એ તો ખાવાનો જ છે તું ભાઈ. હાલો તો હવે જાઉં. આજ દી લગી બાલુભાઈ મારું ખાધું, હવે હું બાલુભાઈ નું ખાઈ, કારણ કે હું છે ને મારા કામ હાટું થઈને જતો. હવે હું જાઉં છું બાલુભાઈ નું કામ હાટું થઈને. ચાલો નીકળશું ભાઈ. નીકળી કે ભાઈ ને પૂછવું પડશે? ના આ બહુ ઓલો છે. ત્યાં હું આ જોતો ને તો હું કે મેં કીધું બાપા અમે ગાંડા ઘેલા છે, તો હું કીધું તું એ કે બાયુ ઘેલા છે. એટલે આ બહુ પોસેલી વસ્તુ છે, તમે જોઈજો એમ. સડાવે ને કામલી ગટ્ટો લાગે. તું કહો વાર બાર એવડા કટિંગ શું કરે બાલુભાઈ? ગાઈસ તમે લોકો હવે પછી મને શું કે ખબર કે જાતિ ઉંમરે આવા હારા એક આવા ગવડા થઈ ગયા. ગાઈસ તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે બાલુભાઈ નું પેલું લુક હતી સારું હતું કે અત્યારનું લુક સારું છે. તમે લોકો કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે. હું ને બાલુભાઈ અત્યારે લેવા જઈ રહ્યા છે ફાફડી ગાંઠિયા અને જલેબી અને મીઠાઈ, કારણ કે દશેરા છે એટલે બાલુભાઈ કે ખાવું તો પડે. મેં કીધું હા, એને ખાવાનું તો બહુ વાટ આવે મિત્રો. હવે કેવો પાછું એમ હવે ઘેરથી તો પાછું હું મંગાવ્યું જલેબી નો હાથું મંગાવ્યું અડધો કિલો. હા, અને પછી આના છોકરાના ઘરના છે ને ઈ કે કામ કરજો તો બાપા ઈ કે ઘેર વણેલા ગાંઠિયા બનાવીએ. મેં કીધું તો આપણે પણ નોરતા પૂરા થઈ ગયા. વહેતી ગંગામાં આપણે પાછ ધોઈ નહીં છે બરાબર. ઘેર કોઈ છે નહીં. તો અત્યારે જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. અને તમે લોકો જરા કમેન્ટ કરીને કહેજો તો ખરા કે તમારે હું કે વરસાદનું સ્ટેટસ વરસાદ છે કે નહીં, કારણ કે વરસાદ વિના તો બધી ભૂકા બોલી. અમારો તો હારામાં હારો માતાજીની દયા થઈ ગઈ, વાંધો નથી. તો હવે છે ને અમે સીધા જાય વેરાવળ, ને વેરાવળ જઈને હું ખેલ કરીને હું લઈએ ને તમને બતાવીએ. ઓ ભાઈ સાહેબ પાણીપુરી ખિલા દે હમકો अच्छे वाली, ठीक है? कड़क माल है ना तेरे पास? તીખી ખાવી મારે, તીખી. આપણે છે ને પાણી નથી ખાતા, ખાલી મસાલો નાખીને. બાલુભાઈ તો કે મારે તીખી ખાવી એમ. બાલુભાઈ પાણીપુરી તારે ખવડાવવાની છે આજ બરાબર. આજથી શરૂઆત તારે થઈ ગઈ. રેડી? ચાલો ફેમિલી પેલા પાણીપુરી ખાઈ લઈએ. પાણીપુરી ખાઈ લીધી છે ભાઈ, મજા આવી ગઈ છે. બે ડીશ બે ભાઈ ખાધી. હે બાલુભાઈ? બે ફર્સ્ટ ટાઈમ બાલુભાઈ પેમેન્ટ કરે. વાહ બાલુભાઈ વાહ, કેવું લાગ્યું તમને? બહુ સારામાં સારું ભાઈ. હાલો તો ભાઈ પાણીપુરી ખાઈ લીધી. હવે આગળ છે ને કંઈક બીજો વિચાર શું કરશું બાલુભાઈ? શું ખાવું આગળ? હવે કંઈક ખાવું તો ખરા ને. હવે જોઈએ હું ખાવું. ટૂંકમાં હજી મીઠાઈની તો બધી લેવાની જ છે. પેલા મેં કીધું છે ને બાલુભાઈ બે ભાઈ નાસ્તો કરી લે, પછી કંઈક વિચારીએ આગળ. રેડી? અને 4 વ્હીલ લઈને આવવાનો છે ને વાંધો જા. મેં નાને કીધું તું કે તું મોટરસાઇકલ લઈ લેવો, તો માયનો નહીં ભાઈ, મોટરસાઇકલ નો લઈને આવ્યો. હવે વિચાર કરો, હવે અહીંથી સેટીને એમાં સેન્ડવિચ ખાવા જાવ. વિચાર કરો હવે એટલું હાલીને જવું પડે. વાલા હાલવું જોઈએ કઈ, પછી 4 વ્હીલમાં ને 4 વ્હીલમાં પગું બંધાય. કામ હાલવું છે. મેં કીધું હતું કે મોટરસાઇકલ લઈ લેવો, 4 વ્હીલરમાં જઈ રહી તો ઓલા સીપજે સડાઈને ભાગી જાય બરાબર. હવે એ તો પાછા આપણે ઉપાધી ને. હવે સેટ સેન્ડવિચ મળે
હવે એટલું 1 કિલોમીટર હરવીને લઈ જઈને ત્યાં જઈને સેન્ડવિચ ખવડાય છે. હું કરું વિચાર કરો. સેન્ડવિચ લઈ લીધા ને જો અડધી ચટણી ધોરાઈ ગઈ પગુમાં. વાલા તારા તો તીખી ને મોરી ને બધી સસ્તો લેવો પડે નહીં. એમાં બીજી હાલે જ નહીં ને ભાઈ, આવતું હોય એટલું લેવું જ પડે. હાલો તો વ્યવસ્થિત છે ને નાસ્તો કરી લે. સેન્ડવિચ છેલ્લી વખત ખાવાનું છે પછી કંઈ નથી ખાવાનું ને. હવે જોઈએ આમાં ખાઈ લીધા પછી વિચારીએ. હવે કંઈ ખાવાનું નથી તો હવે છે ને મિત્રો સીધે સીધે આપણે નીકળી જવાનું થાય. રેડી? કંઈ કરવું ખેલ ખેલ તો અત્યારે બાકી છે. કઈ નથી કરવાનું ભાઈ. સેન્ડવિચ ખાઈને સીધે સીધા નીકળી જવાનું થાય મીઠાઈ લઈને. રેડી? બાલુભાઈ હું ખરીદી કરું છું. સફરજન લેવા આવ્યા? સફરજન નથી લેવા મારે. ટૂંકમાં મેડિકલમાંથી મારે છે ને મારા બાળક માટે દવા લેવાની છે. હવે ક્યાં મેડિસિનમાં ટૂંકમાં એક છે ને ટેબ્લેટ, એક સિરપ છે ને એક નથી આવે ને લઈ લો. પછી પાછા ભાઈને છે ને ટૂંકમાં થોડી ઘણી તકલીફ છે એટલે મેડિસિનમાંથી સાહેબ મેરે દવા લખાવી લીધી તે દવા લેવાની છે. દવા છે નહીં આવેલી સીધા લઈને નીકળી આવી. તમારે લેવાના થાય ખરા? ના સફરજનમાં નથી. 1.5 કિલો. ના મજાની જલેબી ગરમા ગરમ બને છે ભાઈ. જલેબી ને ફાફડા ગાંઠિયા અને મીઠાઈ આપણે બધા લેતા જઈએ એટલે આપણે કંઈ ઉપાધિની ઘેરે પછી એમ ઘણી બધી વેરાયટી છે મિત્રો. પણ આપણે છે ને ટૂંકમાં મિક્સમાં બધી લીધું છે કે 1 કિલોની અંદર બધું આવી જાય. 1.5 કિલો આપણે લીધું છે અને બાકી આપણે એક જલેબી લીધી છે અને ફાફડા ગાંઠિયા લીધા છે. અહીં બધું કમ્પ્લીટ થઈ ગયું ને બાલુભાઈમાં ગાડીમાં બેઠા બેઠા મને ફોન કરે કારણ કે એને જલેબી બનાવવી ઘેર પણ હવે એને છે ને ઓલું બેટર આવે ને મળતું નથી. રેડી? હાલ હું ફટાફટ પહેલાં અહીંથી આ બધી લઈ લો. દ્વારકાધીશ રામીમાં ફાફડી ગાંઠિયા ભાઈ આ છે ને આપણે લેતા આવ્યા, જલેબી લેતા આવ્યા ને અનુબેન અમારા ખાવા આવી ગયા. જો આવી જો ખાવા આવી. હાલો તો હવે છે ને નાસ્તો કરે. આમાં મીઠાઈ ને સી પછી હાલના માતાજીને ધરતી. હાલો ફેમિલી તમારે પણ હવે નાસ્તો કરવો હોય. જય દ્વારકાધીશ રામમાં. દશેરાની મીઠાઈ બીઠાઈ લેતા આવ્યો કે નહીં? ઘરે કઈ નહીં. હાલો તો હવે મમ્મી હું જતા હું તો ભાઈ મારે જવાનું છે મારા સસરાના ઘરે. રેડી? તું તાર સસરાને જા ને તમે મીઠાઈ નો લેત કે મા દીકરો તો બે ઓલા ગોટા કરીને ખાઓ. હા હવે તમે તમારી રીતના ગોટા કરીને ખાવા એ ખાઈ લો. ચાલો મારા સસરાને કંઈ જવાનો કોઈ ઓલું નહોતો પણ એમ એવું છે કે અંશની છે ને દવા હું લેતા આવ્યો છે. ટૂંકમાં એને થોડાક ઝાડા જેવું થઈ ગયું હમણાં 2-3 દી થયા તો વિરાટથી હું દવા લેતા આવ્યો તો ભાઈને દવા દેવા જવાની છે. ને મારા સાસુમાનો આગ્રહ એવો હતો કે તમે છે ને સમય અહીં ખાઈ જોઈએ કે બરાબર. પછી હું મનનો મોરો માણા એટલે હું ના ન પાડી શકું તો અહીંયા ભજીયાનો પ્રોગ્રામ છે મેં કીધું હાલો ત્યાં ખાઈ એમ. પછી આવીને બાલુભાઈ ના ગરમા ગરમ જલેબી ખાવ ને તો જ હા બાકી ના હોવા. કેમ છો કબુબેન? મજામાં? તમે પણ ઈદના ચાંદ બની ગયા. તમને તો મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડે એમ. આજ એમ નહીં, આજ શું છે દશેરા છે ને તો કંઈક તારે મીઠાઈ ખવડાવે. આ તમે વિચાર કરો મિત્ર. આ બબલા લેતા ગયા જીજુ, બબલા લેતા જો બોલ. આ બધીને બબલા. હા એ તો કબુ માસી કીધું છે કે પેલા તમે છે ને કોઈ આમાં હાથ ન નાખતા. ઓ કેમ છો મિસિસ સોલંકી? કેમ છે હવાજ? મજામાં ને? ખાવું કે બબલું તારે? ખાવું કે બબલું? અંશ રડતો તો કેમ છું કે ઉઠ્યો જી? હાલો તો કર નાખો પાર્ટી. હાલો લાવ હું શાક બાક બનાવું. હાલો જાઓ તમે પાર્ટી કરી લો. ચા આવી ગયું ભાઈ. આ બધી છે ને બબલા ખાવામાં હતું પણ જ્યાં લગી મારા સાસુમાં આવે ને ત્યાં લગી કોઈ શા ન પીવડાવે આ જમાનામાં. ને આ જોઈ લે હું તો જોઈ લે. જોઈજો આગળીઓ, જોઈજો આગળીઓ. જોયા. ઓ કબુબેન તમારે જલ્દી ખવડાવો ને તો ખરો દો કારણ કે અમારે છે ને બાલુભાઈ અહીંયા ગરમા ગરમ લાઈવ અમારે શું ખાવાનું છે? જલેબી ખાવાની છે. એ એક વાત કહેતા તો ભૂલી ગયો. જબલું ખુલ દો તારા હાટું જલેબી લેજો. લે ને ખુલ. ક્યાં કાજલબેન કેમ છો? મજામાં? આજ કાજલબેન હલવાઈ ગયા હો. બાકી કોઈ દી વિડીયોમાં આવે નહીં. આજ બરાબર ઘટના સ્થળ ઉપર બટેટા ફોલતા હતા ને આવી ગયા. હે મમ્મી? બાકી કાજલબેન કોઈ દી આવે નહીં. તો બોલતા આવડે કાજલબેન? શું કહેવાનું કહો તો? હું બનાવો કાજલબેન? થોડાક ઘરમાં હું મોડો છે બાકી ફોટા પાડવાનો મેળ આવી જ ક્યાં? બાકી ફોટા ન પાડે. હું આવું ને ત્યાં જ ફોટા પાડે. એ તું યાર જલ્દી જમવાનું બનાવીને મોડું થાય એવો ખરેખર હો. કાં ટાઈમ લાગે કે મારા બાલુભાઈને ગરમા ગરમ જલેબી ખાવા જ આવી યાર. એટલે તમે બબલા ખાઈ લીધા એટલે એવું કે નથી ખાવા, નથી મોડું કરવાનું છે એવું? કઈ વાંધો નહીં કાજલ, મને એક ઘાણો કરી દે હું ખાઈને ભાગી જાઉં. બરાબર? એને જે કરવું એ કરે. રેડી? હવે તારે હશે ને જી જાની બકાડી એક મૂકી આગળ એક
આ હું તો નથી જો હવે બસ ધરાઈ ગયો હું. કબુબેન શું કરો છો તમે? હવે ભૂખ લાગી છે, ખરેખર ભૂખ લાગી છે એમ. આ હું બનાવતા વિચાર તો કરો હવે. એ ભાઈ તું જઈએ કે આયરાણી યાર હેલ્પ કરી, મારે જવું છે એકચ્યુઅલીમાં યાર. મારો ભાઈ બાલુ વાત જોઈએ મારી યાર. હાઈ ના કબુબેન, જેમ બને વહેલું કરજો હો. આપણા પકોડા અલગ છે મિત્રો. મારા સસરાના ઘરે મારે જે ખાવું હોય ને એ જ મળે, બરાબર? વાહ વાહ, સમોસા ને પકોડા ને વાહ કબુ વાહ. એ ભાઈ સારું ને? મોબાઈલ લે હમણાં આવ્યો વાવ મેરા, તો કોંગ્રેચ્યુલેશન. પાર્ટી પાછી દેજે કે ખવડાવજે, આવી જાય પાછો એડવાન્સમાં. ચાલો આયરાણી, તો હવે અમે નીકળીએ, બરાબર? તો તું ક્યાં ભાગી બેણી લઈને? ચલો કબુબેન, જય શ્રી કૃષ્ણ. મળશું પાછા ક્યારેક. હા હાલો, જય શ્રી. હાલો, કઈ કામકાજ હોય તો કહેજો, બાકી જય માતાજી, ડાયરા રામે રામ. મિત્રો આ માણાએ દગો કર્યો મારે. જો મને કે તું ન આવી ચાલ કે હું ખાઉં નહીં. ના, એકલો એકલો ખાવા મળી ગયો. વાહ હીરીબેન વાહ. આ બે માણસ છે ને ભાઈ, એક થારી એક જલેબી થોડી ખાવાની હોય. અરે મારા સસરા હું ટાઈસકા જેવો થઈને આવી બસ ખાલી જવાર દે 500 ગાંઠિયા ને એખાદી જલેબી રેડી. જલેબી કોણ બનાવે તમને ખબર છે? હા 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 ભાઈ, બાલુભાઈ ને જઈમાં ગાંઠિયા ને જલેબી ને મિષ્ઠાઈ ને તમે તારે કઈ ઘટે જ નહીં. હજી તો તમે જો લાલ કપડું ખેસવા તો દો, પછી હું પાર્ટી કરીએ. ચાલો ફેમિલી, હવે આજનો વિડીયો છે ને અહીં લગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પછી એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.